નસવાડી તાલુકાનું એક ગામ એવું છે કે જ્યાં આઝાદીના વર્ષો બાદ પણ લોકોએ તેમના ગામની અંદર પાકા રસ્તા જ જોયા નથી. દરેક વખતે જ્યારે ચૂંટણી આવે છે અને નેતાઓ તેમને લોભામણા લાલચો અને વાયદાઓ કરતા હોય છે, પરંતુ આ વખતે ચૂંટણીનો જ્યારે માહોલ બન્યો છે અને નેતાઓ જ્યારે આવશે આ ગામની અંદર, ત્યારે તેમને જે પડી રહેલી મુશ્કેલીનું નિવારણ તેઓ કેવી રીતે લાવશે અને શું તેમને વાયદો કરશે તે બાબતે પૂછશે. નસવાડી તાલુકાનું સૌથી મોટું ગામ કે જે ગામ ડુંગરો પર વસેલું છે, આ ગામમાં ખાસ રોડ રસ્તાની અને પીવાના પાણીની સમસ્યા ખાસ છે. કેટલાક લોકોની જિંદગી પૂરી થવા આવી છે, પરંતુ તેમને આ દિન સુધી પાકા રસ્તા જોયા જ નથી. પીવાના પાણી માટે ડુંગરીમાં દૂર દૂર સુધી ભટકવું પડે છે. ગામના લોકોનું કહેવું છે કે વર્ષોથી તેના ગામની અંદર નેતાઓ ચૂંટણી આવે છે ત્યારે જ આવે છે અને પટાવી ફોસટાવીને વોટ તેમની પાસેથી લઈ જાય છે, અને ત્યારબાદ આ જ નેતાઓ આ ગામની અંદર ફરીથી કોઈક વખત પણ ફરકતા નથી અને જે છે તેની સ્થિતિ આ ગામની રહી જાય છે. વર્ષોથી પીડાતા આ જે ગામના લોકો રસ્તાના અભાવે તેમના ગામનો વિકાસ કરી શકતા નથી. અહીં મુશ્કેલી છે પીવાના પાણીની, અને ખાસ કરીને જો આ રસ્તો છે, આપ જોઈ શકો છો કે કેમ કરીને તેમના ગામ સુધી જવું. અહીં 4 વ્હીલ તો આવી શકતી જ નથી, તો પછી 108 ગાડી કેમ કરીને આવી શકે. અહીં વારંવાર જે બીમાર જે લોકો છે તે બીમાર લોકોને હોસ્પિટલ પહોંચાડવા સુધી ખૂબ તકલીફ પડતી હોય છે. આ એ જ ગામ છે. તે ગામની અંદરથી એક વિડીયો વાયરલ થયો હતો કે જેની અંદર એક પ્રસૂતા મહિલા છે. એ પ્રસૂતા મહિલાને હોસ્પિટલ સુધી જવા માટે ગામના લોકો આખી રાત 108ની રાહ દેખીને બેઠા હતા, પરંતુ 108 તો ત્યાં આગળ ના પહોંચી, અને બીજે દિવસે સવારે એ મહિલાને 3 કિલોમીટર દૂર એક ખાનગી વાહનમાં નાખી અને લઈ ગયા હતા, જે જીવનું જોખમ કરીને આ તેમના પરિવારો મુખ્ય રસ્તા સુધી પહોંચાડ્યો હતી. અને આખરે 3 કિલોમીટર બાદ 108માં તેને બેસાડી અને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. આ એકવારની ઘટના નથી, વારંવારના આવા બનાવો બનતા જ રહે છે. આપ જોઈ શકો છો કે આ જે વૃદ્ધા મહિલાઓ જે છે તે 100ની ઉંમર સુધી પહોંચવા આવી ગયા છે, પરંતુ તેમનું કહેવું છે કે તેમને તેમના જ ગામની અંદર આજ દિન સુધી પાકા રસ્તા જોયા નથી. આ ગમે ડિલિવરીને લઈ જવાના ઉસકીને, અને છોકરાને મૂકવા જવાના ઉસકીને લઈ જવાના. સમામાં નંદીને નીકળતું નહીં. લગ્ન પ્રસંગમાં જવું હોય તો ચાલીને જવાનું, ગમે અહીંયા જવું હોય તો ચાલીને જ નીકળવાનું ને આપણે બાઇક નહીં જતી. આપ જોઈ શકો છો કે આ ગામની અંદર જે શહેડાઈના સૂર અને તે ઢોલ વગાડીને લોકો જે પસાર થઈ રહ્યા છે તે કોઈ લગ્ન પ્રસંગ કે સામાજિક પ્રસંગમાં નથી જઈ રહ્યા. આ ગામના કે જે લોકો છે તેમનો આ એક અનોખો પ્રયોગ છે, કારણ કે વારંવાર જે તંત્રના અધિકારીઓને તેમને પોતાની સમસ્યાની રજૂઆત કરી છે, પરંતુ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી, જેને લઈને હવે ચૂંટણીનો માહોલ બન્યો છે ત્યારે નેતાઓ અને અધિકારીઓના કાન સુધી અવાજ પહોંચે તેના માટેનો આ એક અનોખો પ્રયોગ ગામના લોકો કરી રહ્યા છે. ઢોલ વગાડી અને ગામના એક રિવાજ પ્રમાણે તેઓ ઢોલ વગાડતા જ એક જે ડુંગર પર ચડી અને જે ગામના જે વડીલો હોય છે તે નિર્ણય લેતા હોય છે, તેમ ગામના શેરે શેરે જે પથરાળવાળો જે રસ્તો છે, કાચો રસ્તો છે, ત્યાંથી ઢોલ નગારા વગાડતા વગાડતા તેઓ ડુંગરી સુધી પહોંચ્યા અને તમામ જે આ વિસ્તારના લોકોને જાણ કરી. આપ જોઈ શકો છો કે બિલકુલ પથરાળ અને જે કાચો રસ્તો છે એ
આ વિસ્તારના તમામ જગ્યાએ છે. ગામના લોકોનું તો કહેવું છે કે આજ દિન સુધી તેમને પાકોતો રસ્તો જોયો નથી, એ હકીકત છે. એટલે હું કરીને જવાનું? ખરેખર આપણા માધ્યમથી હું કહેવા માગું છું કે આઝાદીની બાદ 75 વર્ષ ઉપર થઈ ગયા છે. 75 વર્ષ ઉપર થઈ ગયા. આજે નેતાને જગાડવા માટે અમે ઢોલ નગારા વગાડીને જગાડીએ છીએ. આજે 108ની સુવિધા હોય કે આરોગ્ય હોય, 108ની સુવિધા હોય કે આરોગ્ય હોય, 108 તો અમે જોઈએ બી નથી. જોઈએ હોય તો રોડ ઉપર જોઈએ હોય, અમે આમાં અંદર પ્રવેશ નથી કરી શકતી. તો સરકારને અમે એટલું જ કહેવા માંગીએ છીએ, તમારા માધ્યમથી તમે અમને સાથ આપો છો એના માટે. કારણ કે તમે પેલા સરકાર સુધી તમે અવાજ પહોંચાડો એની માંગ છે મારે. એક મહિલાની એટલી તકલીફ પડે છે કે કારણ કે કંઈક બીમાર પડી ગયો હોય તમારે ઊંચકીને લઈ જવાનું. ઊંચકીને લઈ જઈએ તો અમુક સમય એવું બને છે કે દવાખાને પહોંચતા અમુક મૂર્ત જાહેર કરે છે. અમુકનું થાય તો અમુકનું મૂર્ત બી જાહેર કરીએ. એટલે વહેલી તકે આટલું અમારું કામ કરી આપે સરકાર, એની અમારી માંગ છે. મારું નામ ધુબીલ રમેશભાઈ મંચીભાઈ. અમારે ગામમાં તકલીફ છે. કોઈ ગ્રામ પંચાયતથી આગેવાના છે, એનાથી સંસદથી ધારાસભ્ય સુધી ઠેઠ ન્યા સુધી અમારે કહેવાનો મતલબ છે સુવિધા કંઈ થતી નથી અને આને આપતા નથી. અને આમાં તકલીફ છે તે જગ્યા પર કંઈ કરી નથી આપતા. અને અમારો રોડ રસ્તો છે અને કોઈ બીમારી પડ્યા હોય છે અને કોઈ તકલીફ હોય તો અમારે માથે ઉસકીને કંઈ ખભે મૂકીને કંઈ છોકરાને કોઈ તકલીફ પડે છે ને આવી રીતનું કંઈ લઈ જવાનું છે. ત્યારે જવું પડે ને, કોઈ છોકરાને ભણવા જવું, મૂકવા જવું ચોમાસામાં. અત્યારે તો પૂરા દિવસથી આમ તો લઈ નંદીએ વટી જાય છે, પણ ચોમાસામાં ઉતરાતું ન હોય તો પછી શિક્ષકો મને કહે છે કે કેમ નથી મૂકવા આવતા. આજે જ્યાં બીજો દિવસ વરસાદ પડી જાય પછી ઉતરાતું નથી તો પછી કેમ મૂકવા જવા? અમારે કેવી રીતનું મૂકવા જવા એમ અમારે તો સરકારને અમે માંગણીએ માંગીએ છીએ, અમારે સુવિધા કરીને આપે તો સારું એમ. ધુબીલ રહેમાનભાઈ રણછોડભાઈ, ગામ કુકરદા. નસવાડી તાલુકાના જે કુકરદા ગામ છે, એ કુકરદા ગામ આમ તો ખાસ કરીને ડુંગર વિસ્તારમાં આવેલું ગામ છે. અને આ જે ગામના લોકોએ આ વખતે એક નિર્ણય જે લીધો છે, એ નિર્ણયને બધા એક સમ સાથે ભેગા થઈ અને ચૂંટણીનો પ્રચાર કરવા આવતા નેતાઓને તેમની સમસ્યા બતાવશે. અને હાલ તો આજે અનોખો જે પ્રયોગ કરી રહ્યો છે, મીડિયાના માધ્યમથી નેતાઓ સુધી પહોંચે તેના માટે ઢોલ અને શહેનાઈના સૂર લહેરાવી અને આ નેતાઓ સુધી તેમનો અવાજ પહોંચે તેના માટેનો આ એક અનોખો પ્રયોગ કરી રહ્યા છે. અને સાથે સાથે સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે, જેમાં મહિલાઓ છે, પુરુષો છે, બાળકો છે, આ તમામ લોકો બસ એક વાત કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે તેમના ગામની અંદર તેઓ પાકો રસ્તો સરકાર બનાવી આપે.